આ ઓડિયો અમારી છે ને અમે પૈસા કાપવાની વાત કરતા હતા, એમાં સ્પષ્ટપણે એવું દેખાઈ આવે છે ઉપપ્રમુખ સાહેબ, પ્રમુખ સાહેબ, વિરોધ પક્ષના નેતા અને ચેરમેન શ્રીની હાજરીમાં હું કહું છું કે એમાં આપના હસબન્ડનો અવાજ છે કે 2 લાખ રૂપિયા અમે તો કાપવાના હતા, પરંતુ તમે મને એ કહો મેડમ કે આપના હસબન્ડને કયો રાઈટ છે કોઈના પૈસા કાપવાનો? આ એક નૈતિકતાનું ઉલ્લંઘન છે. 1 મિનિટ મેડમ, નૈતિકતાનું ઉલ્લંઘન છે મેડમ. સૌથી મોટું નગરપાલિકામાં ચૂંટાયેલ પ્રતિનિધિ આજે સ્ત્રી તરીકે તમને બેસાડ્યા છે, તમારા હસબન્ડને કોઈ અધિકાર નથી અહીંયા પૈસા કોઈના કાપવાની વાત કરવાનો, એટલો માનો છે કે નિષ્પષ્ટપણે તમે માનો છો કે નહીં આ વસ્તુને? આ વસ્તુ શું સ્ત્રી સશક્તિકરણની જે વાતો થઈ રહી છે સરકાર દ્વારા, આ સ્ત્રી સશક્તિકરણનું ઉલ્લંઘન છે મેડમ. સ્ત્રી સશક્તિકરણનું ઉલ્લંઘન હોવાના કારણે આપને કાયદાની રૂહે અને નૈતિકતાની ફરજને ભાગરૂપે આ શહેરના ઇતિહાસમાં પહેલીવાર આવું બન્યું છે કે આટલું મોટું લાંછન લાગ્યું છે. હું તમને હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું મેડમ, આ અંકલેશ્વર શહેરના હિતમાં તમે રાજીનામું આપો અને પોતાનો પદ ત્યાગ કરી દો, એવી અમારી નમ્ર વિનંતી સાથે આપની સમક્ષ આવ્યો છું. આ શહેરને ખૂબ જ લાંછન લાગ્યું છે. આપના પતિને કોઈ અધિકાર નથી અહીંયા આવીને કોઈ કોન્ટ્રાક્ટરને કેટલા રૂપિયા કપાશે એનો નિર્ણય કમિટીના ચેરમેન કરશે, ઉપપ્રમુખ કરશે અને તમે કરશો અથવા તો ચીફ ઓફિસર સાહેબ કરશે. તમારા હસબન્ડ કઈ રીતે ઓડિયોમાં વાત કરે છે અને તમે જાતે પુષ્ટિ કરેલ છે કે ભાઈ હા એ ઓડિયો સાચો છે. ચેરમેન શ્રી, આપ શું કહેવા માંગો છો આ મુદ્દે? એમના હસબન્ડને કયો અધિકાર છે પૈસા કાપવાનો કોઈ પણ કોન્ટ્રાક્ટરને? આ સ્ત્રી સશક્તિકરણની કાયદાની રૂહનું ઉલ્લંઘન છે મેડમ. આ શહેરને લાંછન લાગ્યું છે કે કોઈ ચૂંટાયેલ પ્રતિનિધિના હસબન્ડ અહીંયા આવીને એ કરશે. કાલે વિરોધ પક્ષના નેતા છે જહાંગીરભાઈ, એમના ઘરેથી કોઈ આવીને સંચાલન કરશે નગરપાલિકાના? આ પદનો ત્યાગ કરવો જોઈએ અને શહેરની ગરિમાને સાચવવા માટે એમણે પોતાનું રાજીનામું આપે. આ તમને હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું મેડમ. અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ શ્રી લલિતાબેન પુરોહિતનું આજથી 5 દિવસથી છેલ્લા ભ્રષ્ટાચાર બાબતે ઘણું બધું છાપાના અંદર આવ્યું, પેપરોની અંદરમાં પ્રસિદ્ધિ થઈ, સોશિયલ મીડિયાની અંદર પ્રસિદ્ધિ થઈ અને એ બધી વાતચીત અને 50,000ની માંગણી બાબતે ઘણી બધી ચર્ચાઓ થયા પછી આજે પ્રમુખ શ્રી લલિતાબેન 20 એમની ખુરશી પર ફરીથી બિરાજમાન થયા ત્યારે અમે વિરોધ પક્ષના નેતા અને કંઈ કાર્યકરો બધા ઉપર જઈને બેનને પૂછ્યું કે બેન, તમારા ઉપર લાક્ષણરૂપી કાર્યક્રમ થયા છે અને જિંદગીની અંદરમાં આવા અંકલેશ્વર નગરપાલિકાની અંદરમાં આવું ભ્રષ્ટાચાર બાબતે કોઈ અમને પ્રશ્ન તરીકે થઈ નથી, તો આ બાબતે તમે આ ખુરશી પર બેસવા લાયક નથી. તો બેને કીધું કે મારું સાબિત થઈ જાય ત્યારે હું ખુરશી પર નહીં બેસીશ. એટલે ચોરી અને ઉપરથી સીનાચોરી એમના પતિદેવ તે 2 લાખ રૂપિયાની વાત કરે છે, આ 50,000ની વાત કરે છે. એટલે વાત ધ્યાનમાં નહીં આવી કે સરકાર કેમ ઊંઘમાં છે કે આટલું મોટું ભ્રષ્ટાચારની વાતો થઈ રહેલી છે, તો એના સાથે કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી. બસ એ બાબતનું દુઃખ છે. હવે આવનારી બોર્ડ અને 26મી જાન્યુઆરી માટે નવો પ્રોગ્રામ આપીશું કે ભાઈ એમને શું અને કેવી રીતે આગળ વધવું જોઈએ, આ ભ્રષ્ટાચારી વિરોધની અંદરમાં કેવી રીતે એની કાયદાકીય તપાસ કરવી. જય હિન્દ, જય ગરવી ગુજરાત. જય ભારત, જય ગરવી ગુજરાત. હાલ અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખશ્રીની તબિયત નાદુરસ્ત હોય તો એમને તારીખ 21થી મને નગરપાલિકાના પ્રમુખ તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો છે. હું આ નગરપાલિકામાં આવનાર દરેક કાર્યની અંદર પ્રમુખની સત્તા ભોગવીશ અને સારી રીતે કાર્ય થાય, ગામના વિકાસના કામો થાય અને ગામને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે પ્રયત્ન કરતો રહીશ.